મને જ નહીં મળતી. હેડો તો કોક આવો ને કોમે જઈએ આપણે બે. કોક આવા તો સારું, હવે તો પૈસા થઈ રહ્યા. સાચી વાત છે. આ તો ઘરમાં ખીચડી ના પૈસા નહીં રહ્યા. અને પેલો મુઓ આજે ખાવાનું હું બનાવીશું? આ પેલો આ મારા ગગાનો બાપો હા, રૂપિયા ઘરમાં આવતો નહીં, આખો દાર રેડી રેડી પડી રહ્યો. બીજું કોમ હોય. કરું તમારે કેવું ચાલે હ? હા, તો આવું ચાલે એને તો ઉતારવાનું. એવું અને કોક દારી બારી હોય તો અમને બોલાવજો બા. હા, મને તો હોબરો હા, આપણે એક જણને કીધું તો સા દારીનું જશું આપણે બે જણો. શું કરવું? અલ્યા કોક તે કહેતું તું હું એ નહીં ઓળખતી ગોમનું કોક હતું. અહીં ની હવે કના ખેતરમાં જઈને જીવાનું. એ આવશે બોલાવા. શેરડીમાં હા બોલ ના જઈ ફૂલો પડ્યો. હા મારા ખેતરના એંડા ઉતારવા હતા. અલ્યા જશું એકલી તારી દેખાય, અમે નહીં દેખાતો. આમાં તું હું બચકો ને એંડો તો પોકાય. બધું પોકાઈએ. પૈસા લો તો બધા જવાય. હો ભરજો. હા તમે મને ચાલ ગયડી કીધી. અરે તારા છોકરા મારા જેવડા છે પણ ઘયડી ના થઈ તાનું એવું થઈ. ના હોય છોકરા મોટા તો તારા ઘયડા થઈ જઈએ. ઘયડા તો ઘયડા જ કહેવાનો એમ કે થોડી જવાની આબાની પાસે. આ જેવું કામ કરીએ હે ખેતરમાં ગયડા હોય તો કામ કરીએ. હાર મારવા તો બ્રો હા, બોલો. બીજું બધું જવા દો. તેલ લેવાનું તમારે જવું જ જજો. ના નહીં કહેતો હું. મારા ખેતરના એંડા ઉતારવાના. હા જરા 3 વીઘા પતી જશે એક દાડા. ચલા હાલશો. અલ્યા એ 3 વીઘા પત્તા છે. એટલે પતી જાય તાર એટલી નહીં કોઈ આવવાનું. ઉધરું નહીં આલ્યું અમને. હા તે ઉતરું લેવું તું ઉતરું હાલ દે. એવું ના હોય કોઈ. હા તો પૈસા તમે બોલો. ચલો જણા ચાલશો. આવશો તમે. આપણે ચલો જણા થઈએ. એ તો આપણે કરી દેશું. હવ કેટલા આવશે ઉધરાના? આ હાલશો ચેલા ખાલી એ બોલો. 3000 રૂપિયા હાલ દે 3 વીઘા. ત્રણમાં તો ના મેળા. ત્રણ 500 વીઘા. વધારો કરો. હા તે 3500 હાલે. હા, હેડો, આવી જઈએ તાર. એ તો અમે અમારું કૂટી આપણે રહ્યા જેટલા જણા તમારે ત્રણ વીઘામાં ઉતરી જાય ખરા એંડા. કા બટકા તું તો હું આવડો ચકરો ને એંડો આ તો જો ને પોકાય. તમે. તમારે એંડા ઉતારવાથી કામ રાખો. તમારે એંડા ઉતારવાથી કોમ રાખો. મારે કઈ એંડો ભાગવો ના જોવો. એંડો ભાગશે તો પૈસા નહીં આમ. એંડો તો નહીં ભાગે પણ તમને ભાગી નાખી જો હેડો અમારે તમારે એંડા ઉતરી જશે. હા તો કાલ આવી જજો. કાલ આવો તો તારે જતો તો તારે જો. સીડીઓ લઈને રાખજો બા. 2 ફૂટની લાવ 4 ફૂટની. 2.5 ફૂટની. 2.5 ફૂટનું માપ મને નહીં આવડતું હો. હા હેડો જો ને તમે લાવડી કર્યા વગર હવે બધું કઈ છે હવે સીડી લાવું બીડી લાવું. જઈશું તા. હા જઈશું. લેવો. આ એમ કરીએ પછી ફોન. પેલા રોટલા બોટલા ખાઈ આવીએ ઘેર જઈ. હા, રોટલા ખાઈ લઈએ. હું કાકા તમે તો દરરોજ મારે ભેંસો નું કર કરો. કરો જાણે નહીં હેડો એંડા ઉતારવાના. રોજ માટે હવે રોજ આવશે તો રોજ આલે ને કોને 500 રૂપિયા આલે દરરોજ ના. જાહેર તમે લેવો. તો 500 આવવાના. હા હું કરવા બેઠો. અલ્યા રોધું ખાવું તો પડે ને. આ 500 આલે બધું મેલો એંડો દારીએ. એટલે 500 આવે પણ પેટનો ખાડો તો પૂરવો પડે ને. લાઈટ પૂરી છે તો 500 250 ખાઈશું 250 ઘરમાં. એ વાત સાચી. હો જલ્દી. જલ્દી હેડો. અલ્યા ઉભા તો રહો આ છોકરા ઉતાવળો અહીં બોલો. મને તો ચંપલ મળતો નહીં બોલ. 500 ના નવા ચપ્પલ લાવજો હેડો. કેટલો રે દાઢીઓ મારો બેટો હજી આવ્યો નહીં. આવ્યો એ ઘડીમાં હેડો કે હેડો 8 વાગ્યા. આ બહુ આ ગરીમાં ન રહો. આ છોકરા ચંપલ પહેરવા દીધો નહીં જોજો. આજે પૈસા નહીં કેટલા લેવાના. વાગ્યા? લેવડો ફટાફટ હવે એંડા ઉતારવાના કોઈ નહીં. જો મારા તેરો 500 આલવાના. 500 પેલા એન્ડવેસ માં કોઈ કાલો જ કરે. બોડું વાટી લઈએ હમણાં તમારું બધાનું. અલી લે છોકરા હા, એમ કે દાંતેરો હાલ આપડે કોમ ચાલુ કરીએ. દાંતીલો લાવો હેડો હવે કામ ચાલુ કરીએ અને પૈસા તૈયાર રાખજો. હા જો હું તમને રસ્તો લેલો. બતાવું. બોલો હેડો જલ્દી ફટાફટ. આમાં ખેતર બતાવો કે ડાયરેક્ટ ફટાફટ. ભરજો. અરે આટલું બધું મારા ઉપર કેમ કરો જીવ જજો પેલા તો શીખર. પૈસા વધારે પડે આવી ખૂબ પછી. પૈસા તો લેવાના એટલા જ લેવાના. જો સારું પૈસા પૂરા તમે વધારો હોય તો વધારજો. એટલે પ્રિન્સ આપણે પેલા પૈસા લઈને પછી કોમ કર્યું હોત તો. હા પેલા એન્ડવેસ કો કાલો હેડો ફટાફટ. એડવાન્સમાં હું હાલ જ આવું. તમે કઈ ના આવો હું દાતરો 2 લાવું 1 લઈને આવું ઉતરી હા ચા નાસ્તો મોકલાવો. પાપડી ખાશો. હા પાપડી ચાલશે. પાપડી ચા મોકલાવો હેડો ફટાફટ. આમ તો ગોઠિયા લાવું તો સારું રે. દોત ના હોય તો ચાલે. કોઈ એટલી એ ગયરી નહીં થઈ ગઈ હજી તો જવાન જેવી લાગુ છું. નભી આપડે કોમ કરીએ એનો એંડા પેલા કોઈક બીજું વટાઈ જવાનું લાગે આજે. અરે, હું
કોઈ નહીં હેડો જલ્દી ફટાફટ રસ્તો આપણી બતાવો. ભઠિયા લઈ- આ પાપડી ચાલીને આવો. એટલે કચમાં આમ થોડી નાયા વગર આવી મેં કઈ તે હવા જો. ગાંધી તમારામાં ને તમારામાં આવો. આમાં વાપરા હોયથી સીધો જજો. પહેલું ખેતર નહીં, બીજું નહીં, ત્રીજા નંબરનું મારું ખેતર. ત્રીજા નંબરનું. હા, પૈસા આલજો ને કે ટ્રેક્ટર ભરીને ઘેર એંડો લઈ જાય ધન રાખજો. એટલે પૈસા તું એંડા ઉતારી રહ્યો ને તરત મળી જાવ. હું હાલત પૈસા લેતા આવું ને દાતરું લેતા આવું. હાલો જલ્દી ફટાફટ. હવા નગર હાથમાં તો એંડા ને મેંડા ચોઈ જશે. હા આ પાવર કર્યા વગર ઉપર જાય એક તો મજૂરી મળતી નહીં ને તને મજૂરી રાખીને જ મેં ભૂલ કરી. તીન રૂપિયા નહીં હાલતો. પાવર મજૂરી કરશે તો આના પૈસા હાલશે. પૈસા વધારે દેવા લાગશે હે? આ ચંપલ તહેવારી નહીં બોલ. એટલે એરંડા ઉતારવા પણ હારું મજૂર મળતા નહીં. આ કોક દેખાય છે તો ખરું. પગાબેન ખેતર ચાયું પકાભાઈ નું ખેતર તો હાર્યું ને. આના હા આ રે ખેતર. મજૂર મળી જા. હવે એરંડા ઉતરી જાવ, મજા આવશે. પૈસા આલવા વાળો હાલશે. આપડે શું લેવા દેવા. ચાલો તાણ આપડા ખેતરમાં. લાવડા હેલો જાતે લગાવવાનું ચાલુ કરી. જુઓ આ આપણું ખેતર હ. હા આ બધા એરંડા ઉતારવાના હે. આ બધા ને આ બધા ઉતારવાના. આવો તમારા પૈસા તમે એરંડા ઉતારી હા. તમને મળી જાય રોકડા. હા બરાબર. હા આ બધા એરંડા ઉતરી જવા જવું. આવો વાંધો નહીં હા ઉતારો. બરાબર ને. કાચી માળો કપાવી જોવું નહીં, નકર રૂપિયો કાચી મળશે નહીં. હા વાંધો નહીં. બરાબર ને. હા. કરી દો ચાલુ આટલાથી તાર. લે આવો. જો, પાકી પાકી બધી બતાવતા જો ને. હવે હું બતાવવા આવું તો પછી તમે શું કરવાનો. તમારી રીતે પાકી પાકી માળો આમાંથી લઈ લ્યો, તાણે તમને પૈસા મળશે. બરાબર ને. પકાભાઈ નું જ ખેતર. હા ઉભા રહો. લે કોઈ દાર ઈંડા તો ઉતાર્યા નહીં આપડે. તો હવે શું કરશું? પાકી મન કાચી તો મને તો ખબર નહીં પડતી. ઉતાર દઈએ. બધી હો જે થવું પછી જે થશે જોયું જાય. પૈસા પેલો નહીં આપો ડોહો. આ બધું પક્કાભાઈ જોડે લેવાના ના એમના જોડે ચો લેવાના. એ વાત તો સાચી. પક્કાભાઈ નું ખેતર પક્કાભાઈ નહીં. પાંજી થઈ ગયું એટલે લઈ લઈશું. લ્યો ચાલુ કરી દે હવે. લે આને શું કરવાનું? એમાં નાખવાની માળો. ઈંડા ઉપર નાખવાનું હોય. ના એ તો. તમારું ઉપર નાખવાનું. અમારું પર ઓમ હા પછી પછી માળો નાખવાની અંદર. માથા ઉપર ઓમ નાખી ભાઈ ઉપર હા. નાખવાની. અચ્છા નું કશું ખબર કોઈ નહીં. દિવસ ઈંડા ઉતાર્યા નહીં તમે. ના ના ઉતાર્યા છે. ઉતાર્યા હા, તો બધા ચાલુ કરી દો ઉતાર્યા. તાણો. આપડે ખેતર અમાર 4 ખેતર. એવું ઓહો. આ તો ચાલુ કરી દો તાણો. અને ઉતારી દો એટલે આવજો પૈસા લેવા. એ હા અને આમ પકડ ના પકડ. કપાતી નહીં મારા. ડેટિયા અલ્યા ડેન્ડો ના ન મારે પેલો પૈસા નહીં આપો. એનો નો મારે પૈસા ના આલે. ના હાલો. આ ઓય આ લોચા મારે. ઓકાતો નહીં. અલ્યા તું કેવું તારું કરી નાખ. શું થયું? ભાઈ ગયો હતો. એ હોય ઇન કર. આ એંડા નો કોમ કર દે. ભાઈ ગયો તો ડો પૈસા આલશે કે નહીં આલે. લેવા નહીં દેખાય. અને મારી વાત તો ખબર તું કેવું હા. દારૂ લઈને આવ્યો કશું કામ તો કરતું નહીં. ત્યાં પર 250 જ આલવાના. લઈ લઈને હેડે આવો. એક તમે કીધું તું કે લઈ આવ. એક દારો વધારે કોમ કરો તો આપડે. મને રોટલા ખાવાય ના લાગે. આમ પેલો ચોકન જ્યો પકલો પાપડી લેવા મોકલો ને ચા નાસ્તો લેવા મોકલો. નાસ્તો હજી આવ્યો નહીં બોલો. એને આપડે તો ઉધરું રાખ્યું. આપડે તો ફટાફટ કોમ કરવાનું હોય. ઓહો. અને મારો જોજે આપડે તો કોઈ દારો ખેતરમાં જોવાય નહીં. અને કાચી ના તો નકર પેલો ભાઈ પૈસા નહીં આલે આપડે ને. શું જોઈ કહેતો તો લેતા. પેલો ડોહો વાળે? લાગે ને એકદમ કમર જેવું. હા મસ્ત. તાણ અને ખન આવે મન તો અનાહી તો કોણ આવે? ઓહ તો તો જીવ આપણું બસકું. હવે જેમ પૈસા માટે હું નહીં કરવું પડતું. હા પૈસા લેવા તો કરવું જ પડે ને. આ ડોહાનો એમાં જવાની ઉંમર થઈ જઈને ખેતરમાં ધડ્યો આવો. એક પગ મોહાણી અને એક પગ બહાર આવે. ભા બોલો. તમે કેમ રખડો ખેતરમાં? એટલે હું આ એરંડા ઉતારવા આવ્યો તો તે વળી ઓટો મારવા આવ્યો. અને તમને એક વાત કહું, ખોટું ના લાગે તું. કેવો ને. તમારે એક પગ મોહાણીયામાં ને એક પગ બહાર આવે તો તમે ખેતરનો વરખોલ્યા કરો. વરખો તો કરવો જ પડે ને ભાઈ. મજૂરી કર્યા આગળ તો ચો મળે હતા. અને આ શું લાયા તમે?
આ દાઢિયા માટે નાસ્તો લાવ્યો. ત્યાં બોર ખોય દાડિયો બોર ખાય જ ને. આ મળતો શિખર ચી વાત નો હતી ને પાપડી તો હે નહીં આ નહીં 500 ખાલી નોમનું પીળું પીળું રાખ્યું હતું. અલે આ જગુભા આ નહીં ખાવાનું ને મરચો લાવ્યો એમ. પણ આ મળતો તો શેકાવા તો દેવો તો હરખો. પાણી બાફ્યો. આ પોણી બાફેલો ખોય મળતો. મને તો બોર ખાવા દે, મળતો કોઈ ખાવો નહીં. આ તમે બોર ખાઈ જાવ તો મારે દાઢિયો શું ખાશી? દાડિયો ખાવા તો ખોય, મને તો હાલ ખાવા દો. ના ના આ જોજો મોઢામાં દોત નહીં પણ મારા તમને શું કહેવાનું યાર. તો ભગવાન પણ લઈ લીધા, શું કરો હવે? હમ? ખરેખર એક બાજુ હસવું આવે અને એક બાજુ રૂંગું આવે. રોવા તાન ના હું ના રહું, હું હસું જ છું ખાલી. એવું અમે તો તાર રોરાઈએ લોકો. હા ખરેખર આ ડોફા મળી જાય મનોરંજન ઘડીક વાટો માટે થઈ જાય. બસ એમાં બસ બસ આ રસ્તો પર ક્યાં લઈ જાય? કોણ? હા દાઢીઓ જોયો તો મારા ખેતરમાં? ના, હું તો સીધો ઘેર થી જ આવું. ત્રણ દાઢીઓ મોકલ્યો ખેતરમાં ઈંડા ઉતારવા. ખબર નહીં હારું હવે દાડિયો ચો હોય ને ચો નહીં. હા તો તમે જજો હો અને ભેગો થઈ ને આ ત્રણ વીઘાના પટ્ટામાં તમને દેખાય ને તો ખાલી મને બૂમ પાડો હા અને કહેજો કે પેલા પકોભાઈ નાસ્તો લઈને આયા. હા હા હો હા. ડોહા ઉપર હસુઈ આવે ને રૂંગુઈ આવે. ઉભો ઉભો 10 બોર તો ખાઈ ગયો. બસ આ માર તો વજન બહુ થઈ ગયો. એટલે હમણાં કોમ નહીં કરીએ ને તો કહે કે જો કોમ નહીં કરી. તો કોઈ પણ વજન બહુ થઈ ગયો, ખાલી કરવાના આવવાનું. હો મને નાખી દે ને. આ ભગવાન આપણા દાડા ચમ આવા લાયા હ. એ ભગવાન ને ખબર હવે. ઓ દારૂ આવું કોમ નતું કર્યું ના હા જો ને રોટલા નો નહીં રહ્યો અને પેલા પકલાના તો નાસ્તો લે મોંઘો તો શીખર છો જ્યો નાસ્તો બનાવવા તો લઈ ગયા ને પા. શી ખબર લેવા જાક બનાવવા જઈ નકા તો બનાવવા જાય એવા. એટલે પૈસા આલા ભાઈ સારું હો. હું નાસ્તો તો ના કરાયો તો કોઈ નહીં. માતા ઘેર દારૂ પી આવશે ને તો મારી ધૂળ કાઢી નાખશે. ભૂખ લાગી હો મન તો. ઉભા બો શોધ દઉં. પેટમાં તો એવી લાગી છે ને આ નાટક આવે છે તો ફટાફટ લે આવો જલ્દી. ના હોય તો દાંતેરમ બધું એ તો લઈ લેશે પેલા ડોહા ભાઈ. હવે પૈસા લઈને ઘેર જી હજો મારો ફટાફટ. પકા જોઈ પૈસા લેવા. અલા પ્લીઝ હું તો આવતા આવતા પેલી બોરી એટલો મસ્ત બોર હતો ખાટો મીઠો. ખાટો ખાટો મીઠો મીઠો હતો. મને તો બોર બહુ ભાવે હો. એટલે પક્કા ભાઈ પેલી બોરી એટલો મસ્ત બોર હતો ને હમણાં કેવું તું ને. આ તો હું ઉતારી એટલે આવ્યો હતા. એટલે આવું આ મફત જ હોગા હો. ખબર હે પૈસા આલવાના પડે ને. કેટલા? મફત નું હતું. કેટલા ઉતારે ઈંડા તમે? અડધું ખેતર ખાલી થઈ ગયું. જઈને જોયા જ કરો, લાવો પૈસા આલો. અને નાસ્તો કલાક થી લાગે હમણાં બૂમ કેમ ના પાડી. તમે શું હતો હોય? જલ્દી ફટાફટ આવો. આના પૈસા નાની વાત. ઈંડા મારા ખેતરમાં થોડા ઉતાર્યા. તાન ઘણા છે તમે ઉતાર્યા. આ બધા એવા ને એવા ઉભા ને ઉભા દેખાય. હાય હાય આટલા બધા ઈંડા હવાનો ઉતારીએ ના પૈસા લેવા આવ્યો એટલે તો જોજો. આ ગયડી આ તારા ભાના ખેતર બા હવાનો નાસ્તો લઈને ઉભો અલા હોય. એ હજુ કહું ઇજ્જત થી બોલજે હો. ગઈરી ગઈરી કુ નથી હો. નહીં મજા આવે. નહીં મજા આવે પઈ વાપર્યું ને. નહીં મજા આવે. મારા ખેતરમાં ઈંડા ઉતારે હું તને પૈસા આલું. પૈસા આલો. મારા નહીં જોવાનું, મને પૈસા આલો. તમારે કોઈ નાલવા અલા કશું કરવું નહીં. રાતો રાત ઈંડા ભરી જશું આપડો. એંડા આ તે ભરી ભાઈ દેજો. ઉભો લાવ ઈંડા ઉતારેલા ચો મિલે લાવ. લે આલો બતાઈએ. શું કામ? આ તો રેલ ઉપર મેલે ખબર નહીં એટલી. રેલ ઉપર મારા ચો ખેતર હા. એટલે રેલ ના નેચે સેટર હે ને એથી ઉતરતો જ નહીં આપણે પેલું સેટર. અલે મી તમને હું કઈ મોકલ્યા હતા કે મારું ખેતર હોય 3જા નંબર નું હા. અલા પેલો ધોત્યા વાળો ડોહો આવ્યો તો ને એ રહીને કેતો તો કાઢ્યું ખેતર આ પક્કાનું તમે ઉતારી લ્યો. અલે એ તો એનું ખેતર હતું. અલે આ હવાર હવારમાં શિખર અમનું દેવાય તો નહીં જી ને. ફરી ગયું આ એંડા. લેડો માર હંગાત હું પૈસા તમને લાવું. લે હેલો. એટલે આપણે ના, હું હું તો કરવા રૂપિયા જઈએ નહીં આપણે આલું. પૈસાથી મતલબ આપણે ના, એંડા ઉતારી લીધા. હું રૂપિયા નહીં આલું. તમે જેના ઈંડા ઉતાર્યા ને 10,000 ના પૂછો ને તો પૂછી દો કે ખેતર મારું નહીં. મારું ખેતર આ રીત છે. તમે ઉભો ને રીત છે. અલે આ પેલો ધોત્યા વાળો કાકો મળે તો હવારમાં. મન મળે તો ને એ ધોત્યા જગોબા વાળા કાકા એ જગુભાઈ કાકાભાઈ નું ખેતર રહ્યું. એ તો એનું ખેતર હતું. હું જાઉં એના ઘેર. હલવો ને તાન તો આપડે તો. મને પૈસા લઈને જો તમે તાર જે થવું એ કરી લેજો. ના હું લેવા આલું. હું હાલત એવું ના હોય, ડોહા હાલ પૈસા આલો ભાઈ મારતો.
ઘેર આડો તમારા પૈસા હું મોકલાવું. શું કરશું જશું ઘેર હા હેડો જઈને ખાધા ભેગા તો થઈએ. પણ મારું મન તો ના પાડે કે આવી રીતના ચોરી કરીને આપણે એંડા ઉતારાયા હી. મને લાગતું નહીં કે પૈસા ઘેર આવો. કેસ ઠોકી દઈશું. એટલે એંડા તો હું કેસ પથારી ઠોકવાનો. ફેવરી હોય મારું ખેતર હતા. તને કહું તો તું અહીંથી ઘેર ઉપર ડેટિયા તારા પૈસા તને મોકલાવું. જો હોન સુધી પૈસા નહીં આવે ને તો એંડા ભર લે. એંડા ભાઈ ગમે તે ના આવે. તમે જેના એંડા ઉતારા ને એટલે ધણી જ તમને આઈને પૈસા આલશે. હા તો હતો ને લેડો કેમ બરાબર. ધોતિયાવાળો અને આજ કાકો પછી હતો. જો મને જાય તો ખબર ધોતિયાવાળા કાકા. અને આજ પછી જો મારા ખેતર આજે મારું ખેતર એંડા ઉતારો ને તો કાલ ઉતાર દેજો. પૈસા રોકડા હું આલે. હા વાંધો નહીં તો. હો અત્યારે હું જઉં કાકાને સીધો દૂર કરી નાખું જો તમે ઘેર ઉપરો. પૈસા આપવા જોવો હો. વધુ નહીં ભાઈ હવે એરંડા તો ઉતરી જાવ પક્કાને પૈસા આલવાના પક્કો હાલ છે. મારો તો મારું કોમ થઈ ગયું હવે ચિંતા નહીં. જેના પૈસા આલવા હાલ છે હવે મારું તો કોમ થઈ ગયું એરંડા મસ્ત ઉતરી ગયા મજૂરે મફત નો મળી ગયો હવે ચિંતા જેવું તો નહીં. હું પોકો એકલા એકલા અને આ મજૂર આવ્યો તો તે એરંડા ઉતારીને જતો રહ્યો કનો હતો મને ખબર નહીં. તમને ખબર હોય રે મજૂર મારો હતો. મને ખબર નહીં કનો મજૂર હતો મારા તો મફતમાં ઈંડા ઉતરી ગયા મારે કોઈ લેવા દેવા નહીં. હા તે મજૂર ના પૈસા આલ દો. હું હના આપું પૈસા ચાલો એટલે મી થોડો બોલાયો તો ચમ બોલાયો તો કને મજૂર તમારા જ પૈસા લો ને મારા ખેતરમાં હું બે મજૂર મોકલો તો તમારે તો બોલાઈ જવાનો આવતો તો. એ તો મને શું ખબર મજૂર ચોકણ જોયે મારા ખેતરમાં મી તો જોયા એટલે ઉતારવાનું કીધું એમને તો ઉતાર દીધા. હા મર્યાદાથી વાત કરું હું એ પૈસા આલ દો. પકલા ઉંમર જોઈને વાત કરજે ઉંમર જોઈને વાત કરીને એટલે જ કહું વ્યવસ્થિત વાત કર. પૈસા નકા આલો એંડામાં તો પૈસા લાવો ને તમે. પૈસા પૈસા નહીં મળે ઘોડા પૈસા લાવો તો ના પકલા ચમ. પૈસા નહીં મળે ઉંમર જો ઉંમર મારો કોઈ જોવું નહીં. પકલા પૈસા લાવો તો પકલા તો મોણસ કોળખતો નહીં. પૈસા લાવો તો હો. પકલા પૈસા નહીં મળે જા પૈસા તો તરત આલવા પડશે હું નહીં આલું પૈસા. કેસ કરી દો ડોહા. અરે જે કરવું હોય કરી દે જા હા તને આલો એરંડા વેચીને કેસ ના પૈસા ભરી દઈએ. ડોહા પૈસા તો હું નહીં ચાલું તો તું કેસ કરી આવું તો. હું એરંડા વેચીને કેસ ના પૈસા ભરી દઈએ. પૈસા તો નહીં તારે કેસ કરવો તો કરી દેજે જા હાલ જ કરી આવું જઈને. જા કરી આય ઉપર. તારે લખાવ ડોહા એવું એવું કે મારા ખેતરમાં ડોહા એંડાની ચોરી કરી. અને ખેતર તો મારું જ છે કોઈનું નથી. હા તો હું મારા ખેતરનું લખાય લખાઈ દેજે જા. જોઈ લે. હા જે કરવું હોય કરી દેજે જા. ડોહા આજ તો તું જીઓ. એ પકલાવ બરો કેમ? કેસ બેસ કરતો નહીં. હા પૈસા હું તને આપી દઉં. આમાં આવ્યો ને તું અબાને ચા. આયો આયો હા આયો લાય તમે પૈસા આપી દઉં તું ઘેર જા હું પોકાડ દઉં ગાડીઓના પૈસા. પકાર દે ફાઈનલ. ફાઈનલ આટલી ઘડી તમારું ઉંમરનું મોન રાખ્યું તું અમને વાંધો રાખ્યું. નહીં વાંધો નહીં હું એ તારું મોન રાખો જા આપી દઈએ મારું કામ કર્યું ને તો મારા ખેતરના એંડા ઉતારવા આવજો હું તને દાઢી હાલ દઈએ. વાંધો નહીં હો? હા ચોક્કસ.